સૌને વંદન। વર્ષો પહેલાં એક ચિત્ર જોયું। જર્જરિત ઝૂંપડી હતી, ઉપર ઘાસનું છાજ હતું, કડકડતી ઠંડી હતી। એક મા પોતાના બાળકને રાત્રે સુવડાવવા માટે છાપા પાથરી રહી હતી, જેથી બાળકને ઠંડી ન લાગે। બાળકે માને પ્રશ્ન પૂછ્યો કે માં, જેની પાસે છાપા નહીં હોય એ લોકો આ ઠંડીમાં શું કરતા હશે? એનો જવાબ માએ તો ન આપ્યો, પણ આપણું અંતર બોલી ઉઠે કે આવા વ્યક્તિઓ માટે, જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટેનો સધિયારો આપણે પૂરો પાડવો જોઈએ, સહયોગ આપણે આપવો જોઈએ, એનો આધાર આપણે બનવું જોઈએ। એ વાતને સંસ્થાએ શરૂઆત થઈ ત્યારથી વણી લીધી છે। ત્યારે જ્યારે માનવ સર્જિત કે કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે સંસ્થા કટિબદ્ધ બનીને એમાં ઉપયોગી થવા માટે પ્રામાણિક પ્રયત્ન કરતી રહી છે। મચ્છુ ડેમ, હોનારત, કચ્છમાં ઉપરાઉપરી આવેલા દુષ્કાળો, વાવાઝોડું, ભયાનક ભૂકંપ, સુનામી, બિહાર પૂર રાહત, કાશ્મીર ભૂકંપ, નેપાળ ભૂકંપ, આ બધામાં સંસ્થાએ યથાશક્તિ સજ્જનોના સહયોગ દ્વારા સરસ રીતે કામ કર્યું છે અને એનું આપણને ગૌરવ પણ છે। મુખ્યત્વે કામ તો સંસ્થાનું લોક સંગઠન અને લોકશક્તિ નિર્માણ દ્વારા ગામડાના લોકો સાચું સ્વરાજ્ય ભોગવતા થાય એ છે। અને એની સાથે સાથે સામાજિક પરિવર્તન લાવવા માટે ગાંધી વિચારધારા પ્રમાણે બાળકોને શિક્ષણ આપવું, પર્યાવરણ સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, લોકોમાં આત્મવિશ્વાસ પેદા થાય એ માટેનો પ્રયત્ન કરવો, એની મુખ્ય પ્રવૃત્તિ પાંખ છે। વર્ષોથી આપણે આ કામ કરતા રહ્યા છીએ અને એમાં સમાજમાં રહેલા શ્રેષ્ઠીઓ, સજ્જનો, સ્વજનોમાં રહેલી માનવતાએ હંમેશા અમને હૂંફ આપી છે, સહયોગ આપ્યો છે। એના થકી આ બધું કામ થઈ રહ્યું છે। તેમને સૌને પ્રણામ। અમારા સંસ્થાના સંસ્થાપક મણિભાઈ સંઘવી હંમેશા કહેતા કે ઈશ્વરની કરુણા, સાથીઓનો સદ્ભાવભર્યો સહયોગ, પ્રેમાળ પુરુષાર્થ તથા માનવ માત્રમાં અતૂટ આસ્થા અદના આદમી પાસે મોટા કામ કરાવી શકે છે।